બેન શું તકલીફ છે? હું અને મારી બે દીકરીઓ રહીએ છીએ. રૂમના ભાડાની, અનાજ પાણીની, છોકરીની ફીસ, એ બધાનું બહુ તકલીફ છે. તો ઘર ગુજરાન કઈ રીતે ચાલે? ઘર ગુજરાન માટે જ તે થોડું બહુ કામ કરે, થોડું હું બુટ્ટા કાપું, બાકી તબિયત હારીને તો બધું લેણું જ છે. મુખ્ય જરૂરિયાત શું છે? ખાવા પીવાની તકલીફ છે સાહેબ. મુખ્યતઃ અનાજ કરિયાણાની તકલીફ છે. કરિયાણા નથી, રાશન પાણી, રૂમનું ભાડું ને અનાજ કરિયાણા મારા બાકી છે. અત્યારે અનાજ કરિયાણું છે કે હવે પૂરું થઈ ગયું? હાવ ખતમ થઈ ગયું છે, હમણાં તો સૌ પૂરું થઈ ગયું છે. કેટલા દિવસથી એમ પૂરું થઈ ગયેલું છે? આ 2 દિવસથી વધારે જ તકલીફ છે. થોડું થોડું ચાલતું તો એ ખતમ થઈ ગયું. બેનને અત્યારે ખાસ ઘરમાં અનાજ કરિયાણાની જરૂરિયાત છે. એમના ઘરે જે પણ અનાજ કરિયાણું હતું અત્યારે બધું પૂરું થઈ ગયેલું છે અને કમાવનાર બીજું કોઈ છે નહીં. મુખ્ય વ્યક્તિ બેન છે અને એમને 2 દીકરીઓ છે નાની, અને એની દીકરી એક કમાય છે. એ જ્યારે જાય ત્યારે છૂટક મજૂરી મળે, એમાંથી જે એમનું 5-7 હજાર રૂપિયા આવે એમાંથી એ ઘર ગુજરાન ચલાવે છે અને એ પ્રમાણે એમનું ઘર ચાલે છે. હાલ અત્યારે એમને અનાજ કરિયાણાની ખાસ જરૂરિયાત છે, તો આપણે એમના માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરીએ. પ્રકાશભાઈ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આ પરિવાર માટે નિમિત્ત બન્યા છે અને દેશમાં ના હોવા છતાં પણ દેશ માટે જરૂરિયાતમંદ વ્યક્તિ માટે વિચારી એમના માટે સપોર્ટ આજે ત્યાંથી અહીંયા મોકલેલ છે. એ બાબતે ખૂબ ખૂબ આભાર.